નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરત શહેરના કાપડ બજારમાં વેપારીઓને ટાર્ગેટ કરી છેતરપિંડી કરનાર ટોળકીનો મુખ્ય આરોપી અને કાપડ દલાલ ગુલજારીલાલ દોશીની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેર પોલીસની ઇકોસેલે શૂટિંગ શર્ટિંગ કાપડના વેપારી સાથે 87,27,000 રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની સુરત ખાતેથી ધરપકડ કરી છે। આરોપી કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો હતો। આરોપીઓએ ફરિયાદી પાસેથી શૂટિંગ શર્ટિંગ કાપડનો માલ ખરીદ્યો હતો, પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું। કુલ રૂપિયા 87,27,731ની છેતરપિંડી આચરી હતી, તેમજ આ ગુનાની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી। આ ગુનામાં આરોપી ગુલજારીલાલ રતનલાલ દોશીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી ગુલજારીલાલ દોશી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવતા હોવાનું જણાવી વેપારીઓ સાથે વિશ્વાસ કેળવતો હતો। આ ઉપરાંત શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરી તેઓ વિશ્વાસ જીતી લીધો હતો। ત્યારબાદમાં વધારે કાપડનો માલ મંગાવી તે માલનો નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી પોતાની દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચર્યો હતો। આ દરમિયાન ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ ટોળકીના અન્ય સભ્યોને પણ ઝડપી પાડવાના પ્રયાસો इकोसेल द्वारा शुरू करवामा आव्या छे। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। ટેક્સટાઇલ સિટી તરીકે ભારતમાં પ્રખ્યાત છે। જે અનુસંધાને વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો, અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઈરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે। એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વેપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય GST નંબરોથી માલ મગાવી સગે વગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા 87 લાખની છેતરપિંડી કરેલ છે। જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલજારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। કેટલા લોકો સાથે ચીટિંગ કરેલું છે? ગુલજારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે, એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વેપારી એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે। સાહેબ, આ લોકોની એમો કઈ રીતની હોય છે? આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે। હાલ તો આ એક જ વેપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે। આપના માધ્યમથી સમગ્ર વેપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરંત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે। દલાલે કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે? દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને 87 લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે।